તાન ગોમમાં જતા હું ચોય રે અધી રાતે કાકા આવું ગોમમાં જઈ આ તો જલ્દી આવજે એ હા થોડું ગોમમાં જઈ પતાઈ ના આખો તો ફોન ડાઠી ફોન ફેર કરે આવું પણ મજૂરી કરાવો છે તમે એકલું મજૂરી પણ આવું હાલ આ જલ્દી આવજે પર કાકુ બગડ્યા તો હું કાકુ તે આ બગડ્યા હતા કે અડધો કલાકમાં બેહીને પાછો આવી જઈએ અડધો કલાક નહીં 2-3 કલાક કાકુ બોલી જાય કાકુ કે છે લજ્જો ભાઈ ઇંગ્લિશમાં લખવાનું છે તો તમે આઈફોન લાવો કે પાછું બાપાએ ઢોકળીને માર્યો ના હો હું એ ભૂલી ગયો આ બધી ખોટી વાત છે આ મોટા ને બહુ ભૂલી ગયો આ ફોન પણ હાલ બતાવો આ કોનું ઉઠાલા ડબલું નવું પાવ લે નવું લાવે પૂરા આપણે 20,000 નું ખબર હે એ હારું કોઈ નહીં હારું મારે હારું ખાલી અમે પસાવું તો એના પૂછે મારા આજુ ટાઈમ મારી રાય ના મરે આમાં તમને ખબર ના બહુ વાટા મેળો તમને ખબર ના બધા ડેરે ખાલી કેવું હારું મજા જલભાઈ એક વાત કહું કાલ તો કોલકાતા અને ચેન્નઈ બે મેચ હતી કોણ જીત્યું તમને ખબર ના અમે પેલા આકાશભાઈ ના મોજ જોયું તું પણ એ ખબર ના પડે કોણ જીતીને હાર્યું કોલકાતા હારી ગયું ચેન્નઈ જીતી ગયું એટલે પેલો વિરાટ ધોની જોયો એટલે વિરાટ ધોની ને વિરાટ કોહલી પા મેચ જોવી જો ને એટલે એવો આવ્યો જ ને બુડા અમદાવાદ થી જે મેહોણામ જગ્યા મારું વાત કરી હજી તો એની મેચ જ નહીં જોતા ડોબા તું શું જોવી જલ્દી પેલા સાહિલ જઈ મુલા કા કરીએ એવો ને અમે કયા નહીં સાહિલભાઈ માં વાત કહું બેહો આટલે બે મિનિટ પૂછી લાવ પૂછી યાર પૂછી લાવ કોક મેં કરતો નહીં કોઈ સાહિલભાઈ નાયા નહીં લાગતા અમે વિશાલભાઈ બહુ સારું નહીં નકો મજા નહીં આવે સોને મને બેને તારી વાત નહીં પેલી મિનારી મળી જાય ને મુકો વાકી નાખે બેરા સમજે તમે સાહિલભાઈ તમને નહીં કહેતો બેરો હોય તો તું બેરો જ છી ને હું તો એમ કહું પેલા મિનારી હમણાં મળી જાય પેલા ટ્રેક્ટર ને એટલે આવી જાય પેલા મેલા કાકાના એ નાખવા જવું એમ કીધું તું આ ભાઈ તમે અમન કે અમન બધું વપરાય આ બે હેડો સાહિલભાઈ તમે નહીં કે તમને નહીં કહેતો ચોખ્ખું કહી અમે વાટો કરવા માંડો એરો બિહારે દે નોકરી બોકરી જોબ નહીં લે નાતા તો એનું એકદમ માં કે હું નોકરી જોઈએ એને ઘેર જોવા ક્યાં તો યાદી હોય હું નોકરી લેવાય શેઠિયું કે શેઠિયાનું ખબર ખબર તને ખબર તું ઇન્ડિયન નોકરી પેઈ ગયો અંદર એ તો તમારે લે બધું લે અને તું ઇન્ડિયન પેઈ ગયો પણ તમારે જેવું નહીં તા પપ્પો દારૂ પીવા કોણ સોનવાનું બે આખુજા ના કઈ કે ડોલે ભોડું તમે બે જણા એટલે હું કશું બોલતો નહીં ભરા માં કાકા બોલાઈ નહીં હા સોની મને જા તારા કાકા દીવા નહીં ઉપરો જો આમ નેકર વાળી કેમ આમ ચન મળી આલે બટ આઈ ભાઈ કે કેમ ભી નહીં જાવ તોય આઈ જઈશ કે ના તો બોલાવાનો આના મગજ પકારી કાકા તો એને રી નહીં ચાલો કાકા બોલાઈ લાવશે તો પેલો કોક કાકા બોલાઈ લાવ ને નાલે ઓટું મેલું પછી માં કાકા બોલાઈ લાવશે ને માછી આપણો બે લાફા મેલે રી બીજો કાય કર્યો તમે કાય કર્યો હા તમે કીધું તો કે આદી નાતો જ નહીં હોય એટલે આવું કોઈ સમાધાન હોય ને તો આપણું કહેવાનું યાર આપણે નિરાતે આવી જવું હા સમાધાન કરવા તો આપણે તૈયાર જ છીએ સમાધાન બહુ અઘરું હતું એ કેવું છે જોયું એટલે અઘરું પણ આપણે કરી દેવું પડે
કાકા કાકા હોડ એ સાઈલે તુંય ઓવો કાકા હું તારે એવું કામ પડ્યું તારે મારું પેલો સાગરભાઈ ભત્રીજો નહીં ઓવો અરે પેલો વિશાલ ને રે મને હેરાન કરો ગાયા કરો લે હું હાલ જ આવું હેડો તને કોણ અડી દીન કે જી પેલા વિશાલભાઈએ મને 2 થાપો તોડી ઘેર કેમ નહીં આવે ફોન તો રખાવા નહીં જાય હજુ પછી ઘેર નહીં આવે તું તો મારા ભત્રીજાને બોલે છે એમાં પત્રીજાને ચોક મળ્યું હાચું બોલ મારો છોકરો મારો અલે યાર સાગરભાઈ ઓને યાર બેને ભેગા થઈને અમારા ભત્રીજાને મારી યાર ભાઈ વાત સાચી છે હા પણ વાત સાચી પણ તમારે પત્રીજો હતો તું ભેગો હતો તોય તું તો ના બોલી. હું તો એનું સાકની જવાની મજા એટલે તમારું હો. તમને થપાઈ નાખ્યો એને સાકની જ હું ત્યાં આવે એટલે તમારે થાપ કાલ હિતેશભાઈ નવરાતા હું હતા ના નવરો તો કોઈ કોમતી કહેજો આવે કોમ એટલે કાલ હવે સમાધાન કરાવવા જવાનું હતું હા વેડો આવ્યો તો મેં કહેજો સવારે આવજો તમે હો ફોન કર્યો તમને હા કરજો હો હા એટલે હા હિતેશભાઈ આવજો ફટાફટ એટલે ઝઘડો ચાલુ થયો ઘણો ચાલુ અરે હો આ હેરો જલ્દી નકો બાકી મળશે યાર કઈ નાખી કાકા નહીં કાકા હવે તું બોલા તો કેમ ઝઘડો લે તમે આ બધા આવું કરો લે વાત કરો શરમ આવતી નહીં લે આવો સાઈડમાં બેહો પછી વાત કરી હોય સાઈડમાં આવજો પહેલા તમે હું જોઉં તો કહું સાઈડમાં આવો હું છું મને કહેજો પહેલા આ બે આવું તો કહું આ બેહો હું છું પહેલા કહેજો મને આવરા મોટા થઈને તમને ખબર નહીં શરમ નહીં આવતી તમે ઝઘડો બે કહેજો જો સરપંચ સાહેબ અમે પેલા એમને ખાલી ગાયક કરે ને મજાક માટે એટલે એને ખોટું લાગ્યું છે સાહેબ પણ વિશાલભાઈએ મને થાપ મેલી હતી હવે સાહેબ સાચું કહે સાચી વાત પણ ઓ આનો બધો ખેલ હતો કે આપણે કાયા કરીએ નો કાયા કરીએ રાહુલ લઈ કીધું એમ બરાબર ભત્રીજા બધા ખેલતા હતા સાચું બોલજો ના ના હાથ બોલજો મારે ન ભત્રીજા ઓ કાકા હા સાચું બોલવા ના તમે કેમ આવું તમને શરમ નહીં આવતી આ તમારા છોકરાનું સંસ્કાર આપ્યા તમે ના એવું નતું આ વિડીયો ઘેર ના આવ્યો તાન જોયું તાન તો વીડુ ભાઈ થાપા હતા આ બધો છોકરાને રવિરુભાઈ કેમ તાપાવતા હતા હું તો શાંતિથી હુઈ રહ્યો ઘેર અમારા ભત્રીજો રોતો આવ્યો અને કે મને પેલા બે માર્યું કે એક તો સાગરભાઈ ભત્રીજો છે ને કે એ મને કાયા કરતા હતા અને જે વિશાલ્યો હતો ને એને મને 2 થાપો મિલી એમ કહેતા હતા પણ તમને શરમ આપી જો છોકરાવાદી આપણે ઝઘડાય નહીં છોકરો તો એમની મસ્તીમાં એટલે એમની રીતે ઉટી લોય પણ એમની છોકરાવાદી ઉપરનો તમારે ઝઘડવા ના આવે સમજ્યા હવે આવું નહીં થાય હા બસ એટલું રાખવાનું આપણે છોકરાવાદી કદી ઝઘડવા નહીં આવવાનું હવે જે થયું એ થવા દો ઊભા થઈને તમારે બેન સમાધાન કરી લો અને આપણે હવે ઘેર જઈએ ઊંઘવા બરોબર ઊભા થઈને સમાધાન કરી લો હાથ બેટ મિલાઈ લો 2 જણા બરોબર હવે આવી ભૂલ ના કરતા બરોબર સમજી ગયા ને કે હવે તમે આવરા મોટા થયા ને હવે કદી ઝઘડવા નહીં આપણે બધા ભાઈ જ છીએ બરોબર એટલે આવજો તને હવે અમે હેડીએ હવે કદી ઝઘડતા નહીં તમે હો આવજો વાહ જીજે